પાલનપુર ખાતે બનાસકાંઠા લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ બનાસકાંઠા જિલ્લા પ્રભારી, જિલ્લા સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ ચૂંટાયેલા ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો। બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી પૂર્વ ભાજપ દ્વારા લોકસભા મધ્યસ્થ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું। ગાંધીનગર ખાતેથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા ગુજરાતમાં 26 લોકસભા કાર્યાલયનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવવામાં આવ્યો, જેમાં પાલનપુર ખાતે બનાસકાંઠા લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ બનાસકાંઠા જિલ્લા પ્રભારી, જિલ્લા સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ અને ચૂંટાયેલા ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કરાયો। પાલનપુરમાં આબુ હાઈવે ઉપર વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર, સાંસદ પરબત પટેલ સહિત અનેક કાર્યકર્તા, આગેવાનો, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને બનાસકાંઠા લોકસભા મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરાયો, જેમાં અયોધ્યાને લઈને જાહેરાત કરવામાં આવી હતી કે આગામી 31મી જાન્યુઆરી અને 3જી ફેબ્રુઆરીએ અયોધ્યા ખાતે પાલનપુરથી સ્પેડ ટ્રેન જશે, જેમાં જિલ્લાના તમામ લોકોને અયોધ્યા જવા માટેનું આહવાન કરાયું। જ્યારે કાર્યાલયના પ્રારંભ પ્રસંગે કાર્યકર્તાઓએ ચૂંટણીની તૈયારી માટે પણ આહવાન કર્યું હતું અને બનાસકાંઠા લોકસભાની સીટ 5 લાખ મતોથી વિજેતાને માટે કાર્યકર્તાઓએ કામી લાગી જવા આહવાન કરાયું। લોકસભા મધ્યસ્થી કાર્યાલયના પ્રારંભ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, નગરપાલિકાના પ્રમુખો સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતમાં આજે લોકસભાની ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીએ શુભ શરૂઆત કરી દીધી। 26 લોકસભા કાર્યાલય વર્ચ્યુઅલી રાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી. નડ્ડાજીએ, સી.આર. પાટીલજી એમની સાથે હતા, માનનીય મુખ્યમંત્રીજી એમની સાથે હતા અને 26 લોકસભા કાર્યાલયના એ સાથે ઉદ્ઘાટન વર્ચ્યુઅલી અને પછી એ સ્વયં ઉપસ્થિત બધા જ જિલ્લાના લોકો રહીને એ થયા છે। બનાસકાંઠા જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન અહીંના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહભાઈ, પ્રભારી જયંતિભાઈ, આ સીટના ઇન્ચાર્જ એવા રાજેન્દ્રસિંહભાઈ, બધા જ ધારાસભ્યો, માનનીય સાંસદ શ્રી પરબતભાઈ, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ સાંસદો, બધા જ આગેવાનોની સાથે આજે બનાસકાંઠા કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે। બનાસકાંઠા કાર્યાલયના ઉદ્ઘાટનથી બનાસકાંઠા કાર્યકર્તા એ ચૂંટણીની અંદર જે રાષ્ટ્ર તરફથી, પ્રદેશ તરફથી કાર્યક્રમો આવ્યા એ કાર્યક્રમોમાં સુપેરે એ લાગી જશે અને એના કારણે જે હંમેશા બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી માટે એક મજબૂત અને મહત્ત્વની સીટ રહી છે, આ વખતે પાટીલજીએ જે પ્રકારની નેમ વ્યક્ત કરી છે પ્રચંડ બહુમતીથી જીતવાની, એ નેમને લઈને અહીંયા બનાસકાંઠા એક ઇતિહાસ રચશે, એમાં કોઈ મિનમેક નથી અને આ કાર્યાલયનું આજે આબુ રોડ ઉપર ઉદ્ઘાટન થયું છે અને વિધિવત અહીંયા ચૂંટણીના મંડાણ થઈ ગયા છે।